પવિત્ર રમઝાન માસ માટે સ્પેશિયલ આઇટમો જેવી કે ફાલુદા, કસ્ટર્ડ, શરબત, મસાલા તેમજ ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર। એકવાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો। પારસ પ્રોવિઝન સ્ટોર, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટમાં કામરેજની ટીમ વિજેતા બની। આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાને પરસ્પર ઓળખતા થાય। કિરીટ પટેલ। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન બારડોલી તાલુકાના બાલદા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું। જેમાં સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા, માંડવી, પલસાણા, મહુવા, કામરેજ, બારડોલી, ઓલપાડ, 84 તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો। આયોજિત ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, રીના રોજલીન, વિશ્વજીતભાઈ ચૌધરી, એરિકભાઈ, અશોકભાઈ, મૈત્રી ફાયનાન્સ માંગથી અમિતભાઈ ચૌધરી, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। મૈત્રી ફાઇનાન્સ તરફથી ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટી-શર્ટ આપવામાં આવી હતી। કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાને પરસ્પર ઓળખતા થાય છે। ભાગ લેનાર તમામ શિક્ષકોને તેઓએ શુભેચ્છા પાઠવી હતી। કિરીટભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ટોસ ઉછાડીને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। ફાઇનલ મેચ મહુવા અને કામરેજ વચ્ચે યોજાઈ હતી, જેમાં કામરેજની ટીમ વિજેતા બની હતી। તમામ પ્લેયર્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ અર્પણ અને ટ્રોફી આપવામાં આવી હતી। રનર્સ અપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી। સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવાનું આયોજન બારડોલી તાલુકા સંઘના પ્રમુખ શ્રી આશીષભાઈ મેસુરિયા, તેઓની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ બાલદા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કુમેદભાઈ ચૌધરીએ પણ ભારે જહેમત ઉઠાવી હતી। કિરીટભાઈ પટેલે અમ્પાયર, સ્કોરરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ ભાગ લેનાર અને વિજેતા, રનર્સ અપ ટીમોને શુભેચ્છા પાઠવી હતી। વિજેતા ટીમને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સિરાજભાઈ મુલતાની, મહેશભાઈ હિરપરા, સાગરભાઈ ચૌહાણ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ઇમરાન ખાન પઠાણ, માંગરોળ। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।